આજથી 3 સૈકા પૂર્વે તળ કાઠિયાવાડનું એક સમૃદ્ધ રજવાડું એટલે ચિત્તલ. સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાનું એક એવું ગામ જે લોકકથાઓ અને લોકગીતોમાં પ્રસિદ્ધ હતું. એવું કહેવાય છે, કયો તો ગોરી ચિત્તલની ચૂંદડી મંગાવી દો. આવા લોકગીતો ચિત્તલના તત્કાલીન ચૂંદડી ઉદ્યોગની સાક્ષી પૂરે છે. સમયાંતરે આ ગામ ગાડા પટારાના ઉદ્યોગ માટે જાણીતું રહ્યું. સાવ સામાન્ય દેખાતા આ ગામની માટીમાં કંઈક એવું તત્વ છે જે સમયે સમયે નવા નવા સર્જનનું કેન્દ્ર બની રહે છે. અને એવો જ એક અસામાન્ય વિચાર એટલે કોઠાસૂઝ અને ખેડૂતોની જરૂરિયાતમાંથી બનેલું એક એવું વાહન જે સનેડા તરીકે ઓળખાય છે. એક સમયે ગાડા પટારા અને ચૂંદડી માટે જાણીતું બનેલું આ ગામ ચિત્તલ આજે સનેડાના ઉદ્યોગ માટે ખૂબ વિખ્યાત બન્યું છે. ટૂંકમાં કહીએ તો લોઢાના બળદ. ખેતી માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર જેવા ઘણા સાધનો હોવા છતાં પણ નાના ખેડૂતોને વધારે ઉપયોગી બની શકે તે માટે શોધાયેલું આ યંત્ર છે. દહીડા ગામના પોતાના મિત્રના પ્રયોગને જોઈને વધુ ઉપયોગી બનાવવાના આશયથી આ યંત્ર શોધાયેલું છે. આ યંત્ર એક વ્યક્તિની શોધ ન બની રહેતા સમગ્ર ખેડૂતોની આજે શોધ બની ગઈ છે. આ યંત્ર ચિત્તલ અને અમરેલીની સરહદો વટાવીને ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં પોતાની એક નવી ઓળખાણ બનાવી રહ્યું છે. આ યંત્ર કેવી રીતે બન્યું અને તેનું નામ કેવી રીતે પડ્યું તેની કથા ઘણી રોચક છે. તેના વિશે આપણે માહિતી મેળવીએ. મારું નામ રાઠોડ ઉપેન્દ્ર રસિકભાઈ. અમે સનેડા બનાવવાનું અત્યારે મેન્યુફેક્ચરિંગ કરી ઘણા વર્ષોથી કરીએ છીએ. અને સૌ પ્રથમ એક સનેડો બનાવ્યો તો મારો મિત્ર છે દહીડા, મયંકભાઈ હિંમતભાઈ મકાણી કરી, પોતે ખેડૂત છે. તો એની પાસે બુલેટ હતું ને ખેતી કરે છે, એટલે એ બેઠા બેઠા વિચાર આવ્યો કે આમાં કાંઈક આપણે સુધારા કરીએ તો આનું ખેતી વધારે બને. એટલે અમે લગભગ સૌ પ્રથમ પેલું 1996 બનાવેલો. લગભગ આજ 18-20 વર્ષથી અમે સનેડા જ બનાવીએ છીએ. આમ તો એનું નામ બુલેટ સાથી છે, હવે સનેડો નામ પડી ગયું છે. ત્યારથી 5 વાહનના સ્પેર પાર્ટ લાગે. બરોબર લોકપ્રિય જેમ થવા માંડ્યું તો એ સનેડો ગીત આવ્યું હતું. એટલે ખેડૂતોએ આનું નામ સનેડો આપી દીધું, ગુલામનું નામ તરીકે સનેડો. અત્યારે એનું નામ ગવર્મેન્ટમાં સનેડો છે. હવે તો સબસિડી માન્ય થઈ ગયું છે. ચોમાસું કામ બધું 2 બળદનું કામ આરામથી સનેડો કરે છે. યુટર્ન હાવ નજીક લાગે છે. મિની ટ્રેક્ટરનો યુટર્ન બહુ મોટો લાગે. જે કપાસ ને મગફળીની ખેતી કરે છે વધારે સનેડાને પ્રોત્સાહન વધારે આપે. ચિત્તલ ગામ ખેતી અને આવા નાના ઉદ્યોગો માટે જાણીતું હતું. પરંતુ થોડા વર્ષો પહેલાં જન્મેલા આ એક વિચારે ઓછા ખર્ચમાં સરળ રીતે કામ થાય તેવું વાહન બનાવવાનું શરૂ કર્યું, જે સનેડા તરીકેનું હુલામણું નામ ધરાવે છે, જેને અંગ્રેજીમાં રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર કહેવામાં આવે છે. શરૂઆતમાં એક જૂના બુલેટમાંથી બનેલું આ વાહન ધીરે ધીરે પ્રસિદ્ધિ પામ્યું અને અન્ય લોકોએ પણ આ ક્ષેત્રે પ્રયોગો કરવાના શરૂ કર્યા. એટલું જ નહીં, ગામના યુવાનોએ પણ આ ઇન્વેન્શનને રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા સુધી લઈ જવામાં પોતાનું યોગદાન આપ્યું. અને ચિત્તલ ગામના સરપંચ તરીકે મારા ધર્મપત્ની અને હું અમરેલી જિલ્લા પંચાયતનો પ્રમુખ છું. વડવાઓ કહેતા હતા કે ચિત્તલમાં ચૂંદડી વખણાતી એની. જોતું કે એ તો અમને ખબર નથી, પણ એનું નામ ચૂંદડી તરીકે ઓળખાતું. ત્યારે ચિત્તલનો દબદબો હતો એવું અમને જાણવા મળ્યું છે. પણ ત્યાર પછી ગાડી પટારા એને કે લાતી ઉદ્યોગ શરૂ થયો. એટલે બહારથી લોકો લાકડું લેવા માટે અહીંયા આવતું ચિત્તલમાં. અને અહીંયા ગાડી પટારા બનતા. અહીંયા પ્રખ્યાત ફેમસ હતું ગાડી પટારા માટે. જેમ રાજકોટ લોખંડનું ધમધમે એમ ચિત્તલ અત્યારે સનેડાથી ધમધમે છે. અને આ સનેડા ઉદ્યોગ તો કોઠાસૂઝવાળો ધંધો છે અને લોકો કરે છે. અને એમાં કોઈ ભણતરની અભ્યાસની જરૂર પડતી નથી અને બધાને રોજીરોટી મળે છે. અહીંયા અંદાજિત 70થી 80 સનેડાના કારખાના ધમધમે છે. મારા અંદાજે કોઈ એવું ગામ નહીં હોય કે ચિત્તલમાં સનેડા ખરીદવા નહીં આવતું હોય. 12 ગામની માર્કેટ ભરાય, ચિત્તલમાં સનેડા ખરીદવા લોકો બહારથી બહુ આવે છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે અહીંથી સ્ટીમરમાંથી વિદેશ પણ સનેડા જાય છે. માયસેલ્ફ દાવડા પ્રતિક, પ્રોપરાઇટર ઓફ દાવડા એગ્રો ઇન્ડસ્ટ્રી. મિની ટ્રેક્ટરના કમ્પેરિઝનમાં સનેડો ખૂબ જ સસ્તો અને સારો છે. મિની ટ્રેક્ટરની રેન્જ આપણે 2.5 લાખથી ચાલુ થાય, 3.5-4 લાખ લગીની છે. જ્યારે સનેડાની રેન્જ 80-90 હજારથી ચાલુ થાય તો 1.5-1.5 લાખમાં સંપૂર્ણ સાધન ને બધું વસ્તુ આવી જાય છે. પહેલાંમાં આપણે 1 લિટરમાં માનો ને
અડધો વીઘાથી 1 વીઘા ચાલે છે, પણ જ્યારે આ સનેડો છે એ 1 લીટરમાં 5 વીઘા કામ આપે છે. મિની ટ્રેક્ટરમાં નાની ટ્રોલીમાં ઓછો સામાન હોય તો ટ્રાન્સપોર્ટ મોંઘું પડે છે, જ્યારે સનેડામાં નાની ટ્રોલીમાં બળદગાડું જોડીને તમે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. પણ હવેના જે અપગ્રેડમાં આખું મિની ટ્રેક્ટર બેઝ ઉપર કમ્પ્લીટ થઈ ગયો છે. જે મિની ટ્રેક્ટરની જેમ રાપમાં, કળિયુંમાં, બેલીમાં, દવા છાંટવામાં, નાના રોટાવેટર ચલાવવામાં બધામાં ઉપયોગી થાય છે. મિની ટ્રેક્ટરની જેમ ટ્રોલી ચલાવે છે, ટ્રોલીનો વજન ખેંચવામાં 70 થી 80 મણ વજન ખેંચી શકે છે. મારું નામ રાજન બાબુભાઈ કટકિયા છે. અમારી ઇન્ડસ્ટ્રીનું નામ સોમનાથ વેલ્ડિંગ વર્ક્સ છે. કેમ કે પહેલાં તો હું દોરીથી ખેંચતા, એન્જિનને ખેંચીને દોરીથી શરૂ થતું, પછી એમાં સેલ્ફ સ્ટાર્ટ આવ્યું, ઓટોમેટિક આવ્યું, પછી હાઇડ્રોલિક હાથથી ઊંચા નીચું થતું, પછી એ ઓટોમેટિક એવી રીતે આવી ગયું. કે બધી વસ્તુમાં દર વર્ષે થોડો ફેરફાર થતો જ રહે છે. મેન્ટેનન્સ બહુ ઓછું છે, 0 છે. ટ્રેક્ટરની સામે 0% મેન્ટેનન્સ છે અને બધા સ્પાર્ટ અવેલેબલ છે માર્કેટમાં અને કોઈ પણ સામાન્ય કારીગર આને રિપેર કરી શકે. મારું નામ રાજેશ દાવડા, મારા કારખાનાનું નામ શિવમ એગ્રો ઇન્ડસ્ટ્રી. હવે આપણે 3 વ્હીલ મિની ટ્રેક્ટર સનેડો બનાવી છીએ. નાના ખેડૂત માટે બહુ ઉપયોગી છે. આ 3 વ્હીલ સનેડો એટલા માટે ઈઝી થાય કે બળદની ઘોડે જ કામ કરે. હું આજે ઉંબર પ્રવીણ અર્જુનભાઈ કેતુલા ગામ અને ચિત્તલની અંદર અમે આજે 4 થી 5 જણા સનેડો લેવા માટે આવ્યા છીએ શિવમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં. શ્રીજી એન્જિનિયરિંગ વર્કર્સ ચિત્તલ, નારાયણભાઈ દેસાઈ. પછી સનેડાની અંદર ખેતીને લગતા તમામ ઓજારો લાગે છે અને ચિત્તલમાં અમારે સનેડાનો ઉદ્યોગ છે. પછી આના સ્પેર પાર્ટમાં છકડા રિક્ષાનો લાગે એન્જિન, પછી છકડા રિક્ષાનો એસેમ્બલી લાગે, પછી લોખંડની ફ્રેમ એ ચિત્તલમાં બને છે, પછી ડિપ્રેશન લાગે ક્વાલિસનું, એન્ડે હેન્ડર અને વાનનું, પછી ગિયર લાગે છે ફંટીનો. એટલે ખેડૂતોને મોટો એ ફાયદો રહે કે આ વાહન યુઝ કર્યા સનેડાનો એટલે ટ્રેક્ટરની ઓછી જરૂર પડે. પણ કોઈ સાધન કેવી રીતે બન્યું તેના કરતાં વધુ મહત્વનું છે તેની ઉપયોગિતા. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં કૃષિ માટે બનેલું આ સાધન, તેના વિશે આપણે ખેડૂતોનો અભિપ્રાય લઈશું. મારું નામ ગોહિલ જેમીન રમેશભાઈ છે. મારું ગામ ચિત્તલ છે અને હું ખેતીમાં 6 વર્ષથી છું. કારણ કે આપણે નાની વસ્તુ માનો તો આપણે સનેડો 12 મહિના આપણી માટે ઉપયોગી છે સારો. તો અત્યારે તમે જોવો છો કે મેં હાથી અત્યારે હાંક્યું છે, તો આ કેરા બાંધવામાં આપણે સનેડો ઉપયોગી નાનું મોટું વાવેતર કરવું હોય તો સનેડા આપણે કરી શકીએ છીએ. માનો તો 10 લીટરમાં આપણે 30 વીઘા આરામથી આખો દિવસ આપણે હાંકી શકીએ છીએ. હવે આ સનેડા વિશે બોલવાનું ને કે ખોટના ધંધામાં પણ નફો કરે એને જ કહેવાય ગુજરાતી લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો સમજીને હોંભળજો લાલ સનેડો. સમજી હકાય તો સમજો લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો. સનેડો Get your foot moving, mother.